જંબુસર તાલુકાના કહાનવા ગામે તાલુકા કક્ષાની જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરનો ઉદ્દેશ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હતો। કાર્યક્રમમાં જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીની અધ્યક્ષતામાં મામલતદાર, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શિબિર દરમિયાન વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ પાત્ર લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। અધિકારીઓએ લાભાર્થીઓને માર્ગદર્શન આપી જરૂરી માહિતી પૂરી પાડી હતી। કાર્યક્રમના સફળ આયોજન બદલ ગ્રામજનોએ સરકાર અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। એડિટર પ્રકાશ ચૌહાણ। આજરોજ કાનવા ખાતે સરકાર દ્વારા જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરકાર દ્વારા ચાલતી અનેકવિધ જે યોજનાઓ છે એ યોજનાનો લાભ લેવા માટે કાનવા સીટમાં આવતા જે બીજા ગામો છે એ ગામોના પણ લોકો કાનવા આવીને પોતાને જે યોજના મળવા પાત્ર છે એ યોજનાનો લાભ મળે એના માટે સરકાર દ્વારા આ કાનવા ગામે આજે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ છેલ્લા 12 વર્ષથી આ દેશની અંદર જે પ્રકારે શાસન કરી રહ્યા છે, ધુરા સંભાળી રહ્યા છે અને એમના નેતૃત્વમાં જે પ્રકારે આખો ભારત દેશ જે વિકાસ કરી રહ્યો છે અને એ વિકાસના ભાગરૂપે અને 12 વર્ષ સતત કામ જે પ્રકારે કરી રહ્યા છે એના ભાગરૂપે આજે આ કાનવા ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજુબાજુના અનેક લોકોએ ભાગ લઈને ખૂબ આનંદ વ્યક્ત કર્યો। આજના આ શિબિરમાં તાલુકાના પ્રમુખ એવા આદરણીય કુલદીપસિંહ તેમજ ગામના સરપંચશ્રી તેમજ જિલ્લાના સદસ્ય એવા આદરણીય દિનેશભાઈ તેમજ બંને મહામંત્રીશ્રીઓ તેમજ આદરણીય મામલતદારશ્રી તેમજ તમામ સ્ટાફ હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવે બદલ હું તાલુકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।